વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ સીસીઈ એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે 4300 જગ્યા પર વેકેન્સીની જાહેરાત કરવામાં આવી, જેમાં જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક જેવી જે વેકેન્સીઝ છે. તો સૌથી મોટો પ્રશ્ન છે મિત્રો, ગઈકાલે પરીક્ષાના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા. હવે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવામાં કન્ફ્યુઝ છે, કયા ગ્રુપમાં ફોર્મ ભરવું, કયા ગ્રુપમાં નહીં ભરવું, ફોર્મ ઓજસ પર કેવી રીતના ભરવું, સીધી વાત મોબાઈલથી ફોર્મ કેવી રીતના ભરી શકાય. તો આ વિડીયોમાં આપણે આજે ડિસ્કશન કરવાના છે, પૂરો ફોર્મ ભરને તમને બતાડવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો મિત્રો. આગળ વધીએ એના પહેલાં ખાસ કરીને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સ્પેશિયલી વનરક્ષક, જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં G20 સમિટ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ક્રિકેટ વર્લ્ડ કપ, જીઆઈ ટેગ એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, બદલેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, સ્પેશિયલી પર્યાવરણ કરંટ અફેર્સ, વન્યજીવ કરંટ અફેર્સ જેવી ટોટલ મિત્રો 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો સ્પેશિયલી વનરક્ષક પોલીસ માટે. તો પીડીએફ માટે માત્ર ₹250, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પહોંચાયું છે, સ્પેશિયલી મિત્રો વનરક્ષક, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી અને આ જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક માટે. બરાબર, 10,000થી વધારે પ્રશ્નો છે, પૂરા એક વર્ષનું કરંટ અફેર મળશે તમને અને વન લાઇનર ડિસ્કશનમાં પૂરી માહિતી સાથે. તો મિત્રો આપણે ટોપિક પર આવીએ. મુદ્દો છે ફોર્મ કેવી રીતના ભરવું. બરાબર, તો સૌથી પહેલાં મિત્રો શું કરવાનું છે આપણે? તો ફ્રેન્ડ સૌથી પહેલાં ગૂગલ પર જઈને ઓજસ પર આવી ગયા તમે. બરાબર, ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ જે ઓજસ વેબસાઇટ છે મિત્રો. ઓજસ પર જઈને તમારે ગૂગલ પર જઈને ઓજસની વેબસાઇટ ખોલવાની છે. ઓજસની વેબસાઇટ પર અહીંયા નીચે જોશો તમે તો અહીંયા ઓજસ આવી જશે. બરાબર, મોબાઈલથી ફોર્મ કેવી રીતના ભરી શકાય, બરાબર, એના માટે આપણે વાત કરીએ. હવે મિત્રો આમાં 2 ઓપ્શન હશે. પહેલી વાત તો તમે અહીંયા જશો, સૌથી પહેલાં શું કરવાનું, ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે. બરાબર, ઓનલાઈન એપ્લિકેશન ઓલરેડી જો તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું હશે તો ઓનલાઈન એપ્લિકેશન પર જવાનું છે. જો પહેલાં રજિસ્ટ્રેશન નહીં હોય તો અહીંયા જઈને તમે રજિસ્ટ્રેશન કરી શકો. તો હવે આપણી પાસે રજિસ્ટ્રેશન ઓલરેડી થયેલું છે તો આપણે ઓનલાઈન એપ્લિકેશન પર છીએ. જો રજિસ્ટ્રેશનનો મતલબ શું છે? વન ટાઈમ રજિસ્ટ્રેશન. ઓજસમાં એક સ્કીમ હતી કે જેમાં વિદ્યાર્થી વન ટાઈમ રજિસ્ટ્રેશન કરી દે છે તો પછી એને વારંવાર પોતાની જે બાયો અપડેટ છે મિત્રો, નામ, ફાધર નેમ, એડ્રેસ, આ બધું વારંવાર નહીં ભરવું પડે. એના માટે આ વન ટાઈમ રજિસ્ટ્રેશન જે છે એ ચાલુ કરવામાં આવ્યું હતું. હવે તમે નવા છો તો તમે અહીંયા રજિસ્ટ્રેશન કરી શકો. આપણે ઓનલાઈન એપ્લિકેશનમાં જઈએ, બરાબર, એપ્લાય કરીએ. એપ્લાય પર ગયા, એપ્લાય પર ગઈએ મિત્રો એટલે અહીંયા ઓપ્શન ખુલશે. અહીંયા આવી ગયું જો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, આ વેકેન્સી છે અત્યારે. ફ્રેન્ડ આ આવી ગયું છે આપણી સામે, ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ ક્લાસ 3 ગ્રુપ એ ગ્રુપ બી કમ્બાઇન્ડ એક્ઝામ. અહીંયા જોઈ શકો તમે. અહીંયા જાઓ મિત્રો, અહીંયા આવેલું છે એપ્લાય. બરાબર, અહીંયા એપ્લાય લખેલું છે. એપ્લાય કરીએ આના પર આપણે. અહીંયા ગયા એપ્લાયમાં. એપ્લાય પર જઈએ એટલે આ તમારે વાંચી લેવાનું છે. બરાબર, જે નોટિફિકેશનમાં જે વસ્તુ આપેલી હતી એ જ આની અંદર આપેલી છે. હવે ફ્રેન્ડ આપણે એપ્લાય નાઉ કરીએ. આમાં એપ્લાય નાઉ કરીએ એટલે અહીંયા આવી ગયું તમારું આ. બરાબર, હવે જેનું ઓલરેડી રજિસ્ટ્રેશન થયેલું છે મિત્રો તેણે અહીંયા રજિસ્ટ્રેશનમાં જઈને રજિસ્ટ્રેશન નંબર નાખવાનું છે અને ડેટ ઓફ બર્થ નાખવાની છે, જેથી કરીને તમારી જેટલી પણ ડિટેલ હતી એ બધી આવી જશે. એટલે કે ઓજસ દ્વારા જે પહેલાં રજિસ્ટ્રેશન કરેલું હોય, કદાચ તમારું રજિસ્ટ્રેશન નહીં થયેલું હોય તો તમે અહીંયા સ્કીપ જઈને આગળ પહોંચી શકો. બરાબર, સ્કીપ કરશો અહીંથી તો આગળ જઈ શકો અને અહીંયા તમારે આ ડિટેલ ફરીથી પૂરેપૂરી ડિટેલ ભરવી પડશે. પૂરેપૂરી ડિટેલ આમાં ભરવી પડશે. તો આપણે નેમ, ફાધર નેમ, આ બધી જે નોર્મલ ડિટેલ છે મિત્રો એ જ બધું ભરવાનું. પરમાનન્ટ એડ્રેસ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકો, પિનકોડ, પરમાનન્ટ એડ્રેસ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકો. બરાબર, મોબાઈલ નંબર નાખવાનો છે. ઈમેલ, રીટાઈપ મોબાઈલ નંબર, રીટાઈપ ઈમેલ, નેશનલિટીમાં ઇન્ડિયન આવશે જ બધાનું. રમતગમત વિશેની વાત કરવામાં આવી છે તો નેમ ઓફ સ્પોર્ટ્સ. જો તમારી પાસે રમતગમતમાં વધારાના માર્ક તમે લાવી શકો એના માટે કોઈ સર્ટિફિકેટ હોય તો યસ કરવાનું છે. બરાબર, નહીં તો નો કરવાનું છે. નો કરશો એટલે આગળ વધશો. બરાબર, ફિઝિકલ ચેલેન્જ. હવે આમાંથી તમારે કોઈ બી પ્રોબ્લેમ હોય તો એના વિશે તમે અહીંયા લખી શકો. બરાબર, એઝ પર પબ્લિશ્ડ એડવર્ટાઇઝમેન્ટ પર્સન્ટેજ કેટલા ટકા છે એના પર એ ડિપેન્ડ કરશે. કેટલા ટકા છે એના પર ડિપેન્ડ કરશે. હવે બેસિક નોલેજ ઓફ કમ્પ્યુટર એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ, તો એ તો યસ જ કરવાનું છે. વિડો, વિધવા છો કે નહીં હોય તો
યસ કરો, નહીં તો નો કરો, બરાબર. વિડીયો સર્ટિફિકેટ જો કદાચ યસ કરશો મિત્રો તો આમાં તમારે વિડીયો સર્ટિફિકેટ નાખવું પડશે. વિડીયો નહીં હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. એક્સ સોલ્જર વિશે પણ આ જો યસ કરશો તો આ બધી માહિતી નાખવી પડશે. નો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. આ રીતના તમે મોબાઈલ પરથી પણ ઇઝીલી ફોર્મ ભરી શકો. લેંગ્વેજ છે મિત્રો ભાષાની માહિતી, તો કઈ કઈ ભાષા તમને આવડે છે, રીડ, રાઇટ, સ્પીક, એ રીતના તમે આમાં ડિટેલમાં લખી શકો. બીજી વાત કે તમને કંઈ પ્રોબ્લેમ આવતી હોય તો મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે એનું પણ સોલ્યુશન કાઢશું. હવે મેન વસ્તુ છે મિત્રો એજ્યુકેશન ડિટેલ, બરાબર. તો શૈક્ષણિક લાયકાતની વાત થઈ છે. એજ્યુકેશન ડિટેલ, પર્સન્ટેજ, ક્લાસ, કોલેજનું નામ લખવાનું છે, સ્ટેટ લખવાનું છે, પાસિંગ યર લખવાનું છે, નંબર ઓફ ટ્રાયલ્સ લખવાની છે, લાસ્ટ ટ્રાયલ સીટ નંબર લખવાનું છે. આ બધી જ માહિતી તમારે ભરવાની. સિલેક્શન ઓફ એક્ઝામ ગ્રુપ, મિત્રો આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, સિલેક્શન ઓફ એક્ઝામ ગ્રુપ, બરાબર. તો આની અંદર શું છે, તો આની અંદર તમારે ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે એપ્લાય કરવું હોય તો અહીંયા એ અને બી બેઉ લખવાનું છે. આ ત્રીજા નંબરનો ઓપ્શન છે જો, બરાબર. બેઉ માટે એપ્લાય કરવું તો આના માટે, ગ્રુપ એ માટે કરવું હોય તો આમાં, ગ્રુપ બી માટે કરવું હોય તો આમાં. આ રીતના તમે કરી શકો. પછી તમારે યસ કરી દેવાનું છે અને આને સેવ કરી દેવાનું. આ ક્યારે છે મિત્રો, જો તમારે રજિસ્ટ્રેશન થયેલું નહીં હોય તો બધું ભરવાનું. હવે આપણે રજિસ્ટ્રેશન થયેલું છે તો આપણે આમાં એપ્લાય પર જઈએ, બરાબર. ફરીથી શરૂઆત કરીએ, તમને કરી બતાડીએ એક વખત કે ભાઈ કેવી રીતના કરવાનું છે. ગૌણ સેવા પસંદગી મંડળમાં આવી ગયા આપણે. ફરીથી અહીંયા જઈને એપ્લાય કરીએ છીએ. અહીંયા મિત્રો એપ્લાય નાવમાં જઈને રજિસ્ટ્રેશન નંબર જે પણ રજિસ્ટ્રેશન હોય, બરાબર. તો પણ આ બધી માહિતી આપણે આવી રીતના અપલોડ કરી દીધેલી હોય છે, બરાબર. બધી માહિતી આની અંદર અપલોડ કરી દીધેલી હોય છે. જે રીતના હું તમને બતાડી, આ વન ટાઈમ રજિસ્ટ્રેશન આપણી પાસે એક વિદ્યાર્થીનું છે, એનું આપણે કરીને બતાડી દીધું. હવે આમાં એજ્યુકેશન જે છે એ અપલોડ કરવાની. સેક્શન ઓફ એક્ઝામ ગ્રુપ એ અને બી, આજે જે પણ તમારે કરવું છે, બરાબર. યસ કરીને અહીંથી તમારે સેવ કરી દેવાનું. હવે આ એજ્યુકેશન વિશેની માહિતી આમાં ભરી નથી, તો એજ્યુકેશનની માહિતી આપણે આમાં ભરી દેવાની છે. તો મિત્રો આ ફોર્મ ભર્યા પછી તમારે શું કરવાનું છે, બરાબર. ઓનલાઈન એપ્લિકેશન થઈ ગયું, ત્યાર સુધીમાં બધું થઈ ગયું. એ અને બી બેઉ કરવાનું. પછી તમારે અપલોડ ફોટો અને સિગ્નેચર કરવાના. અપલોડ ફોટો અને સિગ્નેચર. ફરી એક વખત એપ્લિકેશન નંબર નાખવાનું છે, આની અંદર ડેટ ઓફ બર્થ નાખવાની છે. અહીંથી તમે ઓકે કરશો એટલે અપલોડ ફોટો અને સિગ્નેચર થઈ જશે, બરાબર. અપલોડ ફોટો અને સિગ્નેચર થઈ જાય પછી શું કરવાનું છે, તો પછી તમારે અરજી કન્ફર્મ કરવાની છે. અરજી કન્ફર્મ કરશો એટલે કન્ફર્મેશન નંબર મળશે. આ કન્ફર્મેશન નંબર તારે સાચવી રાખવાનું છે, બરાબર. તો આમાં પણ પાછો એપ્લિકેશન નંબર નાખવાનું. આ એપ્લિકેશન નંબર ક્યારે જનરેટ થાય, જ્યારે તમે પહેલી આ પ્રોસેસ પૂરી કરશો ને, એપ્લાયવાળી પ્રોસેસ, બરાબર. જેમાં તમારે નામ, સરનામું બધું નાખીને ત્યાં તમારી એક એપ્લિકેશન નંબર જનરેટ થશે. એ એપ્લિકેશન નંબર આમાં નાખવાનો છે, ડેટ ઓફ બર્થ આમાં નાખવાની છે. ઓકે કરશો એટલે થઈ જશે, બરાબર. અને સૌથી છેલ્લે મિત્રો શું કરવાનું છે, તો સૌથી છેલ્લે તમારે એપ્લિકેશનને કન્ફર્મ કરવાની છે અને છેલ્લે ફીસ ભરવાની છે. અને આ બધી જ વસ્તુનો મિત્ર તમારે એક પ્રિન્ટ કરાવીને પોતાની પાસે રાખવાની હોય. તો સિમ્પલ છે, ઇઝી છે. તમે મોબાઈલથી પણ આ ફોર્મ ભરી શકો. જો તમને મોબાઈલથી નહીં સમજ પડે તો મિત્રો ભૂલ જરાક પણ નહીં કરતા, કોઈ પણ સાયબર કાફેમાં જઈને પણ તમે ફોર્મ ભરી શકો, બરાબર. મિસ્ટેક થાય એના પહેલાં 5 જણને પૂછી લઈએ તે વધારે સારું હોય છે. તો ટોટલ વસ્તુ તમને મેં બતાવી દીધી, શું શું કરવાનું છે, શું શું નથી કરવાનું, બરાબર. હવે તમારે તમારી રીતના તમારું ફોર્મ ભરવાનું છે. જો સમજમાં નહીં આવે તો તમે સાયબર કાફેમાં જઈને પણ ભરી શકો છો. ફ્રેન્ડ્સ, નવી કોઈ પણ તમારી ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો, આપણે એનું સોલ્યુશન લાવીશું. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.